અહીં આપણને આપેલા 3 સમીકરણો છે તેમનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી શોધવાનો છે, જેમાં શ્રેણિક જે સમીકરણો છે x - y + z = 4, 2x - y 2x + y - 3z = 0 અને x + y + z = 2. આગળ પણ આપણે તમે ચેનલ પર જોઈ શકો છો કે આવો જ મેથડથી આપણે એક દાખલો ગણેલો છે, બરાબર. તો એ જ મેથડનો અહીં ઉપયોગ કરીને આપણે સમીકરણનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલું કામ કરવાનું છે, શ્રેણિકના સ્વરૂપમાં દર્શાવવાના છે આ સમીકરણને. તો એમાં ચોરસ શ્રેણિકમાં x y z ના સહગુણકો દર્શાવીએ. તો 1 - 1 1, 2 1 - 3 અને 1 1 1. જ્યારે બીજા શ્રેણિકમાં ગુણાકારમાં જ ચલ લઈશું, એટલે કે x y z, અને જમણી બાજુના અચળ પદોને જમણી બાજુમાં શ્રેણિકમાં દર્શાવીશું, જે ઘટકો 4 0 ને 2 છે. ત્યાર પછી તેમનું નામકરણ કરીએ. તો નામકરણમાં આપણે વારંવાર કીધું છે કે પહેલાં ચોરસ શ્રેણિકને આપણે a વડે દર્શાવીએ, બીજાને x અને ત્રીજાને b વડે દર્શાવીએ. બાકી કોઈ પણ નામ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીં ax = b, જેમાં a = ચોરસ શ્રેણિક, x એટલે ચલ શ્રેણિક અને b જે છે જે અચળ પદો હતા તે શ્રેણિક છે, બરાબર છે. આપણે x = b છે, તો x y z ચલ શોધવા માટે ચલ શોધવાનો શ્રેણિક x છે, તો કેપિટલ X શ્રેણિક શોધવો છે, તો xને કરતા બનાવવો પડે. તો xને કરતા બનાવવા માટે બંને બાજુ આપણે a ઇન્વર્સ વડે ગુણી કાઢીએ. તો અહીં આપણને x = a ઇન્વર્સ * b મળે. તો a ઇન્વર્સ શોધવો પડે, અને a ઇન્વર્સ માટે એ શ્રેણિક આપેલો છે. તો એ શ્રેણિક માટે સૌથી પહેલાં નિશ્ચાયક શોધવાનો, ત્યાર પછી તેનો સહઅવયવ જ શ્રેણિક શોધીશું, પરંતુ નિશ્ચાયક 0 ન થવો જોઈએ, બરાબર છે. તો આપણે a ઇન્વર્સ શોધવા માટે નિશ્ચાયક એનું મૂલ્ય શોધીએ. કોઈ પણ હાર કે સ્તંભ માટે વિસ્તરણ આપી શકીએ છીએ ને. તો વિસ્તરણ આપણે પહેલી હાર માટે આપેલું છે. પહેલી હાર માટે વિસ્તરણ આપો તો અહીં 10 જવાબ મળે છે, અને 10 એ 0 નથી માટે સહઅવયવ જ શ્રેણિક શોધીશું. અને અનન્ય ઉકેલ મળે છે. અનન્ય ઉકેલ છે કારણ કે નિશ્ચાયક 0 નથી, અને અનન્ય ઉકેલ હોય એટલે કે સુસંગત હોય તો જ સમીકરણ માટે સહઅવયવ શ્રેણિક શોધવાનો, એટલે કે સહઅવયવ શોધ્યા પછી a ઇન્વર્સ મેળવશે, બરાબર છે. તો a ઇન્વર્સ શોધવા માટે સહઅવયવ શોધવો પડે ને. સહઅવયવમાં તો દરેક સહઅવયવ શ્રેણિક શોધવા માટે દરેક ઘટકોના સહઅવયવ મેળવવા પડે. એ પણ તમને આપણના ઉપરના વિડીયોમાંથી તમને બધા જ સહઅવયવ કઈ રીતે શોધાય, સહઅવયવ શોધ્યા પછી તેને શ્રેણિકમાં મૂકવાનો, જેથી સહઅવયવ શ્રેણિક મળે, તે આગળના વિડીયોમાંથી તમે જોઈ શકો છો. બાકી આપણે દરેક ઘટકોના અહીં સહઅવયવ દર્શાવેલા છે. a11 માટે તેવી રીતે છે, a12 માટે છે સહઅવયવ, બરાબર છે. a12 એટલે જ પહેલી હાર બીજા સ્તંભનો સહઅવયવ, જે અહીં આપણને મળે છે -5. તેવી રીતે પહેલી હાર ત્રીજા સ્તંભનો સહઅવયવ મેળવીએ તો a1 મળે છે. તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, તેમજ ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજા સ્તંભ, જેની કે મૂલ્ય આપણને અહીં -5 મળે. અને તેવી રીતે ત્રીજી હાર ત્રીજા સ્તંભનો પણ સહઅવયવ આપણે અહીં મેળવી શકીએ, જે અહીં આપણને ફાઇનલી મળે છે 3, બરાબર છે. તો આમ દરેકના સહઅવયવ જે મેળવ્યા તેને શ્રેણિકમાં મૂકવાના, તેનો શ્રેણિકમાં મૂક્યા પછી એનો પરિવર્ત કરવાનો. તો આપણે પરિવર્ત સાથે જ અહીંયા સહઅવયવ શ્રેણિક જ લખી કાઢીએ ને. તો સહઅવયવ શ્રેણિક પરિવર્ત સાથે જ અહીં દર્શાવી દીધા. a11 અહીં a12 જે છે એ સ્તંભમાં જશે, કારણ કે એનો હોલ પરિવર્ત કરવાનો હતો. તો આ a11, આ a12 ને આ a13, આ 21 22 23 31 32 ને 33 આ રીતે દર્શાવવું પડે. જો હારમાં દર્શાવો તો એનો હોલ પરિવર્ત દર્શાવવો પડે ને, બરાબર. તો આ એડજોઇન્ટ થયું, એટલે કે સહઅવયવ શ્રેણિક. અને ત્યાર પછી a ઇન્વર્સનું સૂત્ર જે છે 1 નિશ્ચાયક * એડજોઇન્ટ a. નિશ્ચાયક એનું મૂલ્ય પણ આપણે મેળવ્યું છે 10, અને એડજોઇન્ટ એ આપણને દર્શાવેલો છે ઉપર, બરાબર છે. એટલે કે આપણે મેળવ્યો જે છે તે જ. તો આમ x = a ઇન્વર્સ 1/10 4 2 2 -5 0 5 અને 1 - 2 3. જ્યારે b જે આપણે સમીકરણમાંથી જ જમણી બાજુના અચળ પદો લખ્યા હતા, જે હતા 4 0 2, બરાબર છે. અને આમ ગુણાકાર કરીને 10 વડે ભાગી કાઢીએ એટલે x y ને z જેની સાથે સરખાવી શકીએ છીએ, જે મળે છે 20/10 એટલે કે 2, -10/10 -1, અને આ 1. તો આ રીતે આપણે x y z ઉકેલ મેળવી શકીએ છીએ, કિંમતો મેળવી શકીએ છીએ.